બાળ દોસ્તો, આજે એક સરસ મજાના શબ્દોનો ભેદ તમને સમજાવી રહ્યો છું. તમે ઘણી વખત ઘણી કંકોત્રીઓ જોતા હશો. આમંત્રણ પત્રિકા હોય છે, ઘણીવાર એમાં નિમંત્રણ એવું પણ લખેલું હોય છે. આમંત્રણ અને નિમંત્રણ આ બે શબ્દો છે, અને આ બે શબ્દોમાં શું ફેર છે ચાલો એ આપણે જોઈએ. પહેલી વાત છે આમંત્રણ. આમંત્રણ ક્યારે લખાય અને નિમંત્રણ બીજો શબ્દ છે. નિમંત્રણ ક્યારે લખાય, એ શબ્દનો પ્રયોગ ક્યારે થાય. આ બે શબ્દોનો ભેદ જો આપણે સમજીએ તો આપણને ક્યારેક આમંત્રણ પત્રિકા લખવાની અંદર અથવા કોઈને કોઈક આમંત્રણ આપવું હોય અથવા નિમંત્રણ આપવું હોય એની અંદર આપણે સરળતાથી તેને ઉલ્લેખ કરી શકીએ. એટલા માટે હું તમને આમંત્રણ અને નિમંત્રણ આ બે શબ્દનો ભેદ સમજાવું છું. તો શાંતિથી આમંત્રણ અને નિમંત્રણ શું કહેવાય. ઘણીવાર આપણે સ્ટેજ ઉપર હોય અને સ્ટેજ ઉપરથી ક્યારેક કોઈકને આપણે પ્રવચન આપવા માટે બોલાવીએ છીએ, ત્યારે કયા શબ્દનો પ્રયોગ કરવો? આપણે એમ કહીએ કે અધિકારીશ્રીને હું આમંત્રિત કરું છું કે તેઓ પોતાના 5 મિનિટનું ટૂંકું વક્તવ્ય આપશે, અથવા તો બે શબ્દો કહેશે. આવા ઘણા બધા શબ્દો હોય છે. ત્યારે હંમેશા આપણે આમંત્રણ શબ્દ, આમંત્રિત કરું છું, આવા શબ્દોનો પ્રયોગ કરીએ છીએ. એ વખતે નિમંત્રણ શબ્દ ન વાપરી શકાય. આમંત્રણનો મતલબ એવો છે કે આમંત્રણ જ્યારે હોય છે ને ત્યારે એની અંદર ભોજન હોઈ શકે એવું ખાસ કંઈ હોતું નથી. ભોજન સાથેનો જો કોઈક હોય પ્રોગ્રામ, કોઈક મેળાવડો, ત્યારે આપણે આમંત્રણ ના લખીએ, ત્યારે આપણે નિમંત્રણ લખીએ છીએ. તો આમંત્રણ શબ્દ જ્યારે વાપરીએ છીએ ત્યારે આપણે સમજવું કે જો એ કંકોત્રીની અંદર આમંત્રણ શબ્દ હોય તો ત્યાં આગળ ભોજનનો કોઈ પ્રબંધ હોતો નથી. એટલે તમને એ ખ્યાલ આવી ગયો હશે કે આમંત્રણ શબ્દ વાપરીએ ત્યારે એક નાની નાની કોઈક મિટિંગ હોય એમાં આમંત્રિત કરવામાં આવે છે, ત્યારે કંઈક ખાસ મોટા જમવાનો પ્રોગ્રામ હોતો નથી. કદાચ સામાન્ય નાસ્તો હોઈ શકે, પરંતુ ઘણીવાર તમે લગ્નની કંકોત્રીની અંદર જુઓ તો નિમંત્રણ આપવામાં આવે છે. આવું હશે. નિમંત્રણ એવું શબ્દ આવે એટલે સમજવાનું કે ત્યાં આગળ જમવાનો પ્રોગ્રામ હોઈ શકે છે. એટલે આપણને જમવા સાથેનું એક નિમંત્રણ મળ્યું છે એવું આપણે સમજી શકીએ. એટલે જ્યારે જમવા સાથેના પ્રોગ્રામ અને મોટા પ્રોગ્રામો હોય તેની અંદર જમવાની પણ વ્યવસ્થા હોય ત્યારે આપણે નિમંત્રણ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો બાળ દોસ્તો, આપણને ખ્યાલ આવી ગયો હશે કે આમંત્રણ કોને કહેવાય અને નિમંત્રણ કોને કહેવાય. આ બે શબ્દનો ભેદ આપણે જ્યારે પણ ક્યાંક લખીએ ત્યારે આપણને અવશ્ય ખબર પડશે. એટલા માટે આ નાનકડી ટિપ્સ છે કે આમંત્રણની અંદર ભોજનનો સમારંભ ના હોઈ શકે, નિમંત્રણની અંદર ભોજનનો સમારંભ હોઈ શકે છે. આવજો.